હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી રસોઈમાં। આજે આપણે બનાવીશું પાપડી ચાટ। તેના માટે ચાટ માટે આપણે પૂરી લઈશું નાની, પછી બાફેલા બટાકા લીધા છે, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું ટામેટું, ઝીણી સમારેલી કાકડી વગેરે લીધા છે। હવે પૂરીને થાળીમાં ગોઠવીશું। તેના ઉપર બટાકા, ડુંગળી, કાકડી, ટામેટાં વગેરેથી ઉપર ગાર્નિશ કરીશું। હવે તેના ઉપર ચાટ મસાલો, લાલ મરચું, સંચળ મીઠું, શેકેલા જીરાનો પાવડર, બનાવેલી લીલી ચટણી, લસણની લાલ ચટણી, ખજૂર આમલીની ચટણી વગેરે નાખીશું। તેના ઉપર દહીં નાખીશું અને છેલ્લે દાડમના દાણા, ઝીણી સેવ અને કોથમીરથી ગાર્નિશ કરીશું। તૈયાર છે આપણી પાપડી ચાટ।